નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલના માધ્યમથી અહીંયા 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ ઇંગ્લિશ વ્યાકરણના 1111 જેટલા વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. બીજું, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે પણ આ 1111 વિડીયો લેક્ચર ખૂબ જ અગત્યના બની રહેશે. તો દોસ્તો, આ ચેનલ વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુ શેર કરશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. બીજો, આ ચેનલનો જે ઉપક્રમ છે એ ઉપક્રમ મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના જીવની આહુતિ આપે છે તેવા વીર જવાનોને યાદ કરવાનો એક ઉપક્રમ એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર દર શનિવારે અહીંયાથી આપણે પ્રસ્તુત કરીએ છીએ. સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની ગૌરવ ગાથા એ શીર્ષક હેઠળ આપણે આવા શૂરવીરોને આપણે યાદ કરીએ છીએ, તેમના જીવન સમર્પણને યાદ કરીએ છીએ. તો મિત્રો, એવા વીર નરબંકાઓનો ઇતિહાસ અનેક લોકો સુધી પહોંચાડી આપણે પણ થોડું દેશભક્તિનું કાર્ય કરી લઈએ એવી એક મારી અપેક્ષા છે. દોસ્તો, ત્રીજો ઉપક્રમ એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ પર આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો જમાનો છે ત્યારે કરંટ અફેર્સ એ આજે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે મિત્રો, આજે 206નો આ એપિસોડ આપ સૌને અર્પણ કરતા હું ખરેખર ખૂબ જ આનંદ અનુભવું છું, ધન્યતા અનુભવું છું. મિત્રો, આ ચેનલ વધુ મિત્રો સુધી પહોંચાડજો અને આ કરંટ અફેર્સ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશું તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, કરંટ અફેર્સમાં આગળ વધીએ એ પહેલાં અહીંયા જે હું કંઈ સમાચાર પ્રસિદ્ધ કરું છું એ મારા જ્ઞાન અને વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ મિત્રો અવશ્ય કરી લેશું તેવી આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી છે. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જાહેર થયેલ વર્ષ 2023ના નેશનલ એવોર્ડમાં શાહરૂખ ખાનને જવાન ફિલ્મ માટે, વિક્રાંત મસીને 12th ફેલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. શાહરૂખ ખાનને અને વિક્રાંત મસીનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે આ ફિલ્મ માટે રાણી મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતની એક્ટ્રેસ જાનકી બોડીવાલાને વશ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જાહેર કરવામાં આવેલો છે. તમામ એવોર્ડ વિજેતાઓને આપણે ખૂબ સારી શુભકામના આપીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિન્દી અને 21 જેટલી પ્રાદેશિક ભાષામાં સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ 21 હિન્દી અને 21 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરેલી છે. મિત્રો, તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારના એક અહેવાલ મુજબ તેઓ ભારત રત્ન ડૉક્ટર MS સ્વામીનાથનની જન્મ જયંતિ 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે ભારત રત્ન ડૉક્ટર MS સ્વામીના જન્મ જયંતિ 7મી ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. મિત્રો, તાજેતરમાં જ એક અહેવાલ મુજબ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે ખાલિદ જમીલની નિયુક્તિ કરવામાં આવેલી છે.
એક સમાચાર મુજબ સંજય વાત્સ્યાસને 47માં વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર આપેલો છે. સંજય વાત્સ્યાસ 47માં આ આંકડો ખાસ યાદ રાખજો. વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર તેઓએ સંભાળી લીધું છે. તાજેતરમાં જ કર્ણાટક રાજ્યના નવા રક્ત સમૂહ, મિત્રો આ ખાસ યાદ રાખજો, એક નવા રક્ત સમૂહની શોધ થઈ છે અને તેનું નામ છે CRIB. કયા રાજ્યે તેની શોધ કરી છે? તો કર્ણાટક રાજ્યે તેની શોધ કરેલી છે. મિત્રો તાજેતરમાં જ નૃત્યાંગના રેમોના પરેરાએ સતત 170 કલાક નાટ્ય કરી, ભરતનાટ્યમ કરી અને વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરી છે. ખાસ યાદ રાખજો, રેમોના પરેરાએ કેટલી કલાક? 170 કલાક ભરતનાટ્યમ કરી અને વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરી છે. મિત્રો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાની વયના બાળકો માટે યુટ્યુબ પ્રતિબંધિત કરેલ છે. ખૂબ જ સારી બાબત છે. 16 વર્ષથી નીચેના વયસ માટે યુટ્યુબ પ્રતિબંધ કરવામાં આવ્યું છે. તાજેતરના એક સમાચાર મુજબ ભારતમાં પ્રથમ ફિફા અકાદમી હૈદરાબાદ ખાતે શરૂ કરવામાં આવેલ છે. અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરના એક સમાચાર મુજબ તેલંગાણા રાજ્ય સૌથી વધુ અંગદાન કરનાર રાજ્ય તરીકે ઉભરાયું છે અને તેથી આ રાજ્યનું સન્માન કરવામાં આવ્યું છે. અંગદાનમાં સૌથી વધુ અંગદાન કરનાર જો કોઈ સ્ટેટ હોય તો એ છે તેલંગાણા. મિત્રો અહીંયા આ ટોપ 10 સમાચારને આપણે પૂર્ણ આપીએ છીએ. મિત્રો ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નંબર વિનંતી, એજ્યુકેશન ટચ યુટ્યુબ ચેનલને મિત્રો વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરશો. મિત્રો રોજ ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજ શેર કરવા કરતાં આ સમાચાર કદાચ કોઈનું જીવન બદલી શકે તો એમના સાચા યશભાગી આપ રહેશો તેવી મારી અપેક્ષા છે. તેથી વધુ કરંટ અફેર્સનો આ એપિસોડ મિત્રો સુધી પહોંચાડજો તેવી નમ્ર વિનંતી છે. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.